આવું ઘર બનાવી દઈશ તો હું સુખી થઈ જઈશ, મારા દીકરાને આટલું ભણાવી દઈશ તો હું સુખી થઈ જઈશ, આ કરી દઈશ તો હું સુખી થઈ જઈશ. આ બધી યોજનાઓ બનાવો છો ને જીવનની, આવું કરીશ આવું કરીશ આવું કરીશ, અને જ્યારે એ વસ્તુ નહીં થતી તમારા જીવનમાં ત્યારે માણસ દુઃખી થાય છે કે મેં આટલી બધી મહેનત કરી, એક જ લક્ષ્ય બનાવ્યું, આવું કરીશ પણ કશું થયું તો તમે તમારે ધાર્યું અત્યારે સુધી થયું છે? સાચું કહે છો? આ ઘણા બેઠા છે કેટલાય, તે પૂછું છું બધાને કે તમારા ધાર્યું કશું થયું છે? કોઈ થયું હોય તો આખા જીવનનું બધું જે ધારેલું એનું થયું હોય એ મન કહો, ઊભા થાવ કે મારી અમારા જીવનમાં બધી વસ્તુ અમારી ધારેલી થઈ. નહીં થઈ હોય, તમારું ધાર્યું થતું જ નહીં. ધાર્યું મારા ભગવાને રચના રચાયેલી, એ મારા ભગવાનનું જ ધાર્યું થાય છે. તો એના ભરોસે આમ હાથ ઊંચા કરીને જીવન મૂકી દો ને, ત્યારથી જ ચમત્કાર થાય. પણ આ ભરોસો થવો બહુ મુશ્કેલ વસ્તુ છે. આ મારી વાતનો ભરોસો થવો એ બહુ મોટી વાત છે. મારા દીકરાને કોઈ જાતની ચિંતા જ નહીં. શું? મારા દીકરાને કોઈ જાતની ચિંતા? તમને તો થોડી ચિંતા હશે, મારા દીકરાને સહેજે ચિંતા નહીં. આ ગાદીની ચિંતા નહીં, ના ઘરની ચિંતા, ના કશાની ચિંતા. એને ખબર છે મારી માં છે ને, મારે જ્યારે જ્યારે જેની વસ્તુની જરૂર હશે, આવશ્યકતા હશે, એ મારા કીધા પહેલા મારી માં મારું પૂરું કરી આલ છે, એનો વિશ્વાસ છે. અને આજે કહું છું, એને જે જરૂરિયાત હોય, આવશ્યકતા હોય, એ કહેને પ્રાર્થના કરે ને એ પહેલા હું પૂરું કરી આલું. તો હું એને જેટલો વાલ કરું છું, એને જેટલો પ્રેમ કરું છું, શું મારા ભક્તોને એટલો વાલ પ્રેમ ના કરી શકું? કરી શકું ને? હા, તો મારે એવો પ્રેમ દર્શાવવો છે કે માં શું છે, માં શું છે. એ માની મમતા, માનો પ્રેમ હજુ કોઈ અનુભવ નહીં કર્યો. એક વખત અનુભવ થાય ને તો તમે મારા માટે બધું છોડ દો. પણ આ વાત સત્ય છે. પણ મારું ક્યારે બનાશે? મારું જ્યારે કામનાઓ છોડ દેશો, ઈચ્છાઓ છોડ દેશો. આ વાત બધાને લાગુ નહીં પડે હો. જે મારા વાલા